ચાલો આજે એક એવી ગજબની વાત કરીએ જે દવા અને આપણા મનની શક્તિ વચ્ચેની અદ્ભુત રમતને ઉજાગર કરે છે. આ છે પ્લેસીબો અસર. સામાન્ય રીતે આપણે શું માનીએ કે જે દવામાં કોઈ એક્ટિવ તત્વ જ નથી એ કેવી રીતે કામ કરી શકે? પણ શું આટલી સીધી વાત છે? શું આપણો વિશ્વાસ એક ખાલી ખાંડની ગોળીને પણ ચમત્કારિક બનાવી શકે છે? ચાલો જોઈએ. વાત છે 1996ની. એક અભ્યાસમાં કેટલાક લોકોને કહેવામાં આવ્યું કે તેમને ટ્રાઇવેરિકેન નામની એકદમ નવી અને જોરદાર પેનકિલર આપવામાં આવી રહી છે. અને નવાઈની વાત એ હતી કે લોકોનો દુખાવો ખરેખર ઓછો થઈ ગયો. પણ અસલી મજા તો એ હતી કે એ ટ્રાઇવેરિકેન નામની કોઈ દવા હતી જ નહીં. એ તો માત્ર એક નકલી ગોળી હતી. આ બધો કમાલ હતો એમના વિશ્વાસનો. તો સૌથી પહેલાં તો એ ભૂલ કાઢી નાખીએ કે પ્લેસીબો એટલે ખાલી મનનો વહેમ. ના, આની પાછળ પાક્કું વિજ્ઞાન કામ કરે છે. જો આપણે એની વ્યાખ્યા જોઈએ તો એકદમ સરળ છે. પ્લેસીબો એટલે કેવી વસ્તુ જેમાં કોઈ દવા નથી પણ ફક્ત એના પર ભરોસો કરવાથી જ શરીર પર સારી અસર થવા લાગે છે. લેટિનમાં પ્લેસીબોનો અર્થ થાય છે હું પ્રસન્ન કરીશ. અહીં તમારી અપેક્ષા જ દવા બની જાય છે. તો આ કોઈ જાદુ નથી હો. થાય છે એવું કે જ્યારે આપણે માની લઈએ કે કોઈ સારવાર કામ કરશે ત્યારે આપણું મગજ પોતે જ એન્ડોર્ફિન્સ જેવા કુદરતી પેનકિલર બનાવવાનું શરૂ કરી દે છે. જાણે મગજ શરીરનું પોતાનું જ દવાખાનું ચાલુ કરી દે છે અને આપણને ખરેખર દુખાવામાં રાહત મળે છે. હવે એ વાત તો એનાથી પણ વધારે રસપ્રદ છે કે કઈ બાબતો આ પ્લેસીબો અસરને વધારે કે ઓછી શક્તિશાળી બનાવે છે. કારણ કે દરેક નકલી ગોળીની અસર સરખી નથી હોતી, ખરું ને? જુઓ, આ સાંભળીને નવાઈ લાગશે, પણ ગોળીની સાઇઝ અને એની સંખ્યાથી પણ ફરક પડે છે. 2 ગોળીઓ એક કરતાં વધુ અસરકારક લાગે છે અને નાની ગોળી કરતાં મોટી ગોળી વધુ પાવરફુલ માનવામાં આવે છે. બધો ખેલ અપેક્ષાનો છે. અને ઊભા રહો, હજી તો આનાથી પણ મોટી નવાઈની વાત છે. કિંમત અને બ્રાન્ડ. એક મોંઘી જાણીતી બ્રાન્ડની ગોળી એક સસ્તી સાદી ગોળી કરતાં વધુ રાહત આપે છે. ભલે બંને અંદરથી ખાલી હોય. આપણે જેને વધુ કિંમતી ગણીએ આપણું મન એને વધુ અસરકારક માની લે છે. તો ટૂંકમાં કહીએ ને તો રંગ, કદ, બ્રાન્ડ, કિંમત અને સારવારની રીત આ બધું ભેગું મળીને આપણી અપેક્ષાઓને મજબૂત બનાવે છે. એક મજેદાર વાત કહું, એક સ્ટડીમાં ખબર પડી કે ઇટાલિયન પુરુષો માટે વાદળી રંગની ઊંઘની ગોળી ઓછી અસરકારક છે. કેમ? કારણ કે એ એમની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમનો રંગ છે, જે એમને ઉત્સાહિત કરે છે, સુડાવતો નથી. ચાલો હવે એક ડગલું આગળ વધીએ અને જોઈએ કે સારવાર સાથે જોડાયેલી જે આખી પ્રક્રિયા હોય છે એ કેવી રીતે પ્લેસીબોની અસરને અનેક ગણી વધારી શકે છે. આ એક સીધું સાદું ગણિત છે. સારવારની પ્રક્રિયા જેટલી જટિલ અને ગંભીર દેખાય એની અસર એટલી જ જોરદાર હોય. એક સામાન્ય ગોળી કરતાં ઇન્જેક્શન વધુ અસરકારક લાગે છે. અને સૌથી શક્તિશાળી એ છે નકલી સર્જરી, જ્યાં દર્દીને એવું લાગે છે કે એના પર એક મોટી મેડિકલ પ્રોસિજર થઈ છે. અને આ આંકડો તો સાંભળીને જ ધ્રુજારી આવી જાય. 53 અભ્યાસોની સમીક્ષા કરતાં માલુમ પડ્યું કે લગભગ અડધા કિસ્સાઓમાં નકલી સર્જરી એટલી જ અસરકારક સાબિત થઈ જેટલી અસલી સર્જરી હતી. આ બતાવે છે કે વિધિ સાથે જોડાયેલી આપણી માન્યતા કેટલી પ્રબળ હોઈ શકે છે. પણ જેમ દરેક હીરોનો એક વિલન હોય છે, એમ પ્લેસીબોનો પણ એક દુષ્ટ જોડિયો ભાઈ છે અને એનું નામ છે નોસીબો. એકદમ ઊંધું. જેમ સારો વિશ્વાસ આપણને સાજા કરી શકે છે, એમ ખરાબ કે નકારાત્મક માન્યતા આપણને બીમાર પણ કરી શકે છે. જો કોઈને એવું લાગે કે કોઈ સારવારથી નુકસાન થશે, તો ભલે એ સારવાર નકલી હોય, એમને ખરેખર નકારાત્મક અસરો દેખાવા માંડે છે. આનું એક આધુનિક ઉદાહરણ લઈએ. અમેરિકામાં ફેન્ટાનિલ નામના ડ્રગ વિશે એટલો બધો ભય ફેલાયો કે કેટલાક પોલીસ અધિકારીઓ માત્ર એના સંપર્કમાં આવવાના વિચારથી જ બેભાન થવા લાગ્યા, જ્યારે કે વિજ્ઞાન કહે છે કે એ રીતે એની અસર થવી શક્ય જ નથી. આ ડરથી પેદા થયેલી નોસીબો અસર હતી. આ ડર કેટલો અતાર્કિક હોઈ શકે છે એ આ અવતરણ પરથી સમજી શકાય છે. આ પ્રકારનો ઊંઘો ભય નોસીબો અસરને જન્મ આપે છે, જે એવા શારીરિક લક્ષણો પેદા કરે છે જેનું કોઈ વાસ્તવિક કારણ હોતું નથી. તો સવાલ એ છે કે આ બધી જાણકારી પછી આધુનિક મેડિકલ સાયન્સ આને કઈ રીતે જુએ છે? ચાલો એની કેટલીક રસપ્રદ બાજુઓ સમજીએ. દવાઓનું ટેસ્ટિંગ કેટલું અઘરું છે એ આ ચાર્ટ પરથી સમજાશે. જુઓ, ફ્લેટ્યુલેક્સ નામની દવાથી
50% સુધારો થયો, પણ પ્લેસિબો એટલે કે નકલી ગોળીથી પણ 40% સુધારો થયો. આનો મતલબ શું થયો? દવાની ખરી અસર તો ખાલી 10% જ હતી, બાકીની 40% અસર તો પ્લેસિબોની હતી. પણ હવે મારો સવાલ સાંભળો, જે કદાચ તમને થોડો અજીબ લાગશે. શું કોઈને કહી દઈએ કે આ નકલી ગોળી છે, તો પણ એની અસર થઈ શકે? અને તમને જાણીને નવાઈ લાગશે કે જવાબ છે હા. એક અભ્યાસમાં આઈબીએસના 69% દર્દીઓને જ્યારે સ્પષ્ટ કહીને નકલી ગોળીઓ આપવામાં આવી તો પણ તેમના લક્ષણોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. આ બતાવે છે કે ક્યારેક માત્ર સારવારની વિધિમાં ભાગ લેવો એ પણ એક ઉપચાર છે. અને આ બધી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. પ્લેસિબો અને નોસિબો અસરો માત્ર કોઈ મેડિકલ કરિશ્મા નથી, તે આપણા મન અને શરીરના અતૂટ જોડાણનો જીવતો જાગતો પુરાવો છે. તે આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણી માન્યતાઓ અને અપેક્ષાઓ આપણી વાસ્તવિકતાને કેવો આકાર આપી શકે છે.